जैसा कि हम सब जानते हैं, दाहोद जिला और दाहोद जिले के कई तहसीलों के अंदर अभी बहुत ही बड़ी होड़ाहाड़ी चल रही है। होड़ाहाड़ी से मेरा भावार्थ और तात्पर्य यह है कि अभी ग्राम पंचायत के जो चुनावी माहौल, सरपंच के चुनाव चल रहे हैं और काफी क्षेत्र में हम देख रहे हैं कि उम्मीदवार अपने अपने हिसाब से अपनी उम्मीदवारी के साथ साथ कहीं ढोल नगाड़े के साथ तो कहीं खाट खटिया के ऊपर बैठकर तो कहीं मंच के ऊपर बैठकर अपना अपना प्रचार प्रसार कर रहे हैं। સરપંચ બાબુ જો વોટ આપી અપાવજો સરપંચ બાબુ જો મારું નિશાન છે કુલર વોટ આપજો અપાવજો આ બધી સમસ્યાનું નિરાકરણ હું સરપંચ બાબુ છું વોટ આપજો મારું નિશાન છે કુલર આપનો કિંમતી અને અમૂલ્ય વોટ મને આપો અપાવો ને આ બધું નિરાકરણ કરવા માટે સરપંચ બાબુ છું વોટ આપજો કુલર નિશાન છે મારું આ બધી સમસ્યા નિરાકરણ માટે છું વોટ આપજો અપાવજો આ બધી લીલ જામી ગઈ દેખો તો તમે રોડ કરો તો અમારા પેલા ભાઈ હતા એમને તો કશું કર્યું નહીં તમે કરી દો હા બરાબર મેં તેના માટે જ આપને કહું છું હા કેમ કે બરાબર ને માસી હા જે હતા બંટી ભાઈ એમને રોડ ના કરો તમે રોડ કરી દો હવે હા અમારે રોડ જ જોઈએ છે બસ તમને આશીર્વાદ આપો મને હા અને જો વોટ અમે બધાને આપ્યા છે બરાબર સાચી વાત છે પણ નથી રોડ બન્યા કે નથી કશું કામ થયું અમારે ગટર બી નથી આવી રોડ બી નથી કશું થયું નથી અમારે તેના માટે જ હું ઊભો છું આપ મને એ આપો આ વખતે એનું નિરાકરણ અમે કરીશું થઈ જાય સારું હું ખાલી વાહિયાત વાતો કરવા નથી આવ્યો આપનો સાહેબ સહકાર માટે આવ્યો છું ચોક્કસ અમે પ્રયત્ન એવું કરીશું કે અમને થાય કામ એવું કરો તમે બસ એવું જ તેના માટે જ મેં આ દાવેદારી નોંધાવી સરપંચમાં અમે બી એકબીજાને કહીશું ભાઈ તમે જાઓ ને તો રોજ બે વોટ આપો બરાબર હું આ વખતે સરપંચમાં ઉભો છું આપનો આશીર્વાદ મને આપો ને મારું નિશાન છે કુલર આપનો વોટ આપી અપાવજો કુલરમાં કારણ કે એક જ નિશાન છે કુલર સરપંચમાં કોઈ વોર્ડમાં નથી શું કેવું છે આ કામ જ નથી થતા કોઈ પણ પંચાયતમાં કામ થતા નથી અમારે 5 લગભગ નળ કનેક્શન આવે લગભગ 2 વર્ષ પછી પાણી આવ્યું અચ્છા એટલે રિક્વેસ્ટ કર્યા પછી હજી સુધી ગટરની વ્યવસ્થા નહીં મળતી ગટર નથી આ ચોમાસામાં બધું પાણી ભરાઈ જાય આ ચોમાસામાં તકલીફ છે ને સ્ટેટ લાઇટ મળે કશું જ આ તો દેશ આઝાદ થઈને 75 વર્ષ થઈ ગયા તેમ છતાં કશું કોઈ સુવિધા નથી એ બધા હું સરપંચમાં આવું છું મારું નિશાન છે કુલર ને આપનો કિંમતી અમૂલ્ય વોટ મને આપજો કેવું છે મજા તબિયત પાણી સરસ છે વખતે હું વોટ લેવા આવ્યો છું આપના हाँ मैंने वोट आप जो लेकिन यह एक दृश्य में देख रहा हूँ, दिखाइए यहाँ पर कि मात्र 4 या 5 ही जन यहाँ पर है जो निकले हुए हैं और अपने प्रचार प्रसार को कर रहे हैं। और मैं यहाँ पर यह भी देख रहा हूँ, इस समय मैं लीमड़ी में मौजूद हूँ। नमस्कार, मैं हूँ राजेश सिसोदिया और इस समय आप देख रहे हो आरजे भारत न्यूज 7। तो ये जो परिस्थिति सिचुएशन आप देख सकते हो, यहाँ पर मवेशी भी घूम रहे हैं और यहाँ पर ये जो रोड रास्ते है भाई इनसे हम पूछने की कोशिश करेंगे कि इनका क्या कहना है और कौन सी सोसाइटी है। भैया नमस्कार। नमस्कार। आपका शुभ नाम? नगीन भाई चौहान। क्या कहना चाहोगे? હું એટલું કહેવા માંગુ છું કે અમે લગભગ 7 વર્ષથી અહીંયા રહીએ છીએ પણ આ રોડની પરિસ્થિતિ આની યાદ છે। तो आज जो विस्तार साथियों, इस समय हम गुजरात राज्य में, इसलिए अभी हम गुजराती में कुछ बातें करना चाहेंगे इनसे। तो मुझे मैंने एम को कि आ सोसाइटी नो सुना मैंने क्या ना छो वतनी तमे? હું લીમડીનો જ વતની છું અને આ સોસાયટીનું નામ છે જલારામ સોસાયટી। બરાબર। અને ઘણા ઉમેદવારો ઉભા થયા છે, તો આગળ જો સરપંચ શ્રીઓ હતા શું કામ કર્યો છે? બરોબર ના, કોઈ કામ કશું નથી કર્યું અને અમને શું છે કે રાત મધરાત ચોમાસામાં વધારે તકલીફ પડે છે એની માટે અમારી બોડાભાઈ સરપંચ બી આગળ ઉભા હતા, તેમને બી અમે કીધું હતું કે સ્ટ્રીટ લાઇટો નખાડ દો, અમને અહીંયા જાનવરો ઘણા ફરે છે એની માટે અમને મોટી સમસ્યા છે અને આ એક રોડની સમસ્યા છે। તો હમણાં તો પાણી કેટલું પાણી થઈ જાય તો આવે મચ્છર, બાળકો પરેશાન, ડેન્ગુ, મલેરિયા કેટલી બીમારીઓ ઉત્પન્ન થઈ શકે છે, ખબર છે કે નહીં? હા, એ તો ખબર છે ને। પાણી વધારે પડે તો અહીંયા પાણીના ડબરા ભરાઈ રહે છે। તો શું કહેવા માંગો છો? આ સમય શું પરિવર્તન માંગો છો કે જેમ તો તેમ જ કરવા માંગો છો? ના ના, આ વખતે તો કઈ પરિવર્તન લાવવાનું છે અને કોઈક સારા ઉમેદવાર એવા સરપંચ સાહેબને ઊભા કરીએ અને જે લીમડી ગામનું અને આ સોસાયટીનું, દાહોદ રોડનું બધું જ સારું થાય। અમારી ઈચ્છા છે કે અમે એવું વિચારીએ છીએ કે આ વખતે સરપંચો એવા લાવીએ કે જે સારું કામ કરે અને નાનામાં નાના માણસનું સાંભળે। બરાબર। તો પેલા ગ્રાઉન્ડ માં ફરી રહ્યા છે તો શું કહેવા માંગો છો? मतलब પેલા
જમીની સ્તર પર ફરી રહ્યા છે, લોકોને રજૂઆત કરી રહ્યા છે, તો શું તમે કહેવા માંગો છો? નહીં સમજ પડી. જો લોકો જો સરપંચ છે, આ બે સરપંચ ઉભા થયા છે, વિરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહજી રાઠોડ, તો શું કહેવા માંગો છો આના વિષયમાં? ના, વોટ આપીશું એમને, આપીશું અને અપાવીશું એમ. बराबर। શું નામ પૂરો? નગીનભાઈ ચૌહાણ. बराबर। तो देखिए नगीन भाई चौहान ने यहाँ स्पष्ट कह दिया है कि इस बार उनके घर के अंदर अब पंखा नहीं, कोई ग्लास नहीं, कोई एसी नहीं, लेकिन उनके घर में घूमने वाला है कूलर। कूलर जो ठंडी ठंडी हवा देने वाला है। खैर कहीं ऐसे लोग आए होंगे, वायदे किए होंगे, भाषण दिए होंगे, लेकिन आज भी धराशायी पे देख सकते हो। ये मेरा जूता आप देख सकते हो, ये देखिए आप जूता, मेरे जूते को परिस्थिति देखिए, ये क्या है? ये क्या यही है विकास की गाथा? 77 ईयर्स हो गए हैं और लेकिन आज ये परिस्थिति है। अब देखना यह होगा कि क्या होता है, क्या वही परिस्थिति रहने वाली लिमड़ी की, या लिमड़ी की परिस्थिति बदलेगी? इन दृश्यों को आप देख सकते हो कि किस प्रकार से यह लिमड़ी क्षेत्र के अनोखे दृश्य है। बहुत सारे उम्मीदवार कुछ न कुछ बातों को लेकर यहाँ पर खड़े हुए हैं। ऐसे में ही एक ऐसे उम्मीदवार जिनका नाम वीरेंद्र सिंह महेंद्र सिंह जी राठौड़, वो खुद भी खड़े हुए हैं और उनको हमने देखा कि बहुत ही शालीनता पूर्वक पूरे वार्ड में घूमे हैं, पैदल घूमे हैं और इस कीचड़ में ही वो घूमे हैं ताकि वो अपने मतदारों के उनके आशीर्वाद के साथ साथ उनकी समस्या को समझ पाए। आइए उनसे हम रूबरू चर्चा करेंगे कि किस प्रकार से वो घूम रहे हैं। आप देख सकते हो कि हम भी यहाँ पर आ चुके हैं कि क्यों वो इस कीचड़ में घूम रहे हैं, क्यों उस परिस्थिति में होकर वो पसार हो रहे हैं। हालांकि यह क्षेत्र जहाँ मौजूद है, यहाँ पर गुजराती भाषा का उपयोग होता है, तो उनसे हम गुजराती में बातचीत करने की कोशिश करेंगे कि उनका क्या कहना है। सर नमस्कार। सर નમસ્કાર, મારું નામ વિરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ રાઠોડ છું. जी હું સરપંચનો ઉમેદવાર છું. बराबर। હું લોકોના પ્રેક્ટિકલ બનવા માંગુ છું. લોકોના ઘર ડોર ટુ ડોર જાઉં છું. લોકોની પ્રાથમિક સુવિધા માટે જાઉં છું ને મને પ્રત્યેક જાઉં છું. મને અનુભવ થાય છે કે ગામનો 75 વર્ષ પછી પણ ગામ આવું છે, બરાબર। તો એનું કાયમી નિકાલ કરવા માટે હું આ ડોર ટુ ડોર ફરું છું. તો આ તમે પોતે જ આ જે આ રોડ રસ્તા છે, આ જુઓ, આ મેઇન રોડના સામે જ છે, બરાબર। બધી ગલીઓમાં તમે ફર્યા અને અમારી ટીમ તમારા પાછળ પાછળ ફરતી હતી। અમને તો ખબર બી નથી કે તમે કોણ છો, પાછી અમને ખબર પડી કે તમે બી એક ઉમેદવાર છો। તો જ્યારે તમે એવું ફરો છો તો કેવો અનુભવ કરો છો, એમ કો મારે? મને આ 75 વર્ષની આઝાદીનો બહુ દુર્લભ નજારો દેખાય છે કે આપણો દેશ આઝાદ થઈને 75 વર્ષ થઈ ગયા, તેમ છતાં ભૂતપૂર્વ જે પણ પદાધિકાર હતા, બધા જે પણ ઉમેદવારો છે એ ભૂતપૂર્વમાં કોઈ પણ ફિલ્ડમાં છે જ, એમને પણ આ બધું દેખાયું ને હું પહેલો ઉમેદવાર એવો છું કે હું આ પ્રત્યક્ષ નજારો દેખું છું. તો મને એમ કહો કે આ જો તમે ફરો છો તો તમે જીતશો તો શું કરવા માંગો છો? હું જીતીશ. મારી પ્રજાનો આ કાયમી ધોરણે નિકાલ કરવા માટે હું આ ઉભો છું. પ્રજાની એટલે કેવો નિકાળો? દાખલા તરીકે આ રોડ છે, ગટરો છે, અને આનો કાયમ નિકાલ કરીશ બનાવી એનો. તો રાઠોડ સાહેબ મને એમ કહો, લોકો વાયદાઓ કરે છે, શું તમારા વાયદા બી ખોખલા તો નથી કે ખાલી વોટનો લાલચ કે વોટ ખેંચી લઉં એવું તો નથી તમારા લાલચ? કોઈ વોટની લાલચ નથી. હું પ્રજાનો સેવક છું, પ્રજાના હિત માટે લડું છું. હું સરપંચ પણ ઉમેદવારી મેં એના માટે લીધી, પ્રજાના કલ્યાણ માટે છે. મારે બીજું કોઈ આશા, મારે ભગવાનની કૃપાથી બધું છે મારા જોડે, પણ આ હું ખાલી મારી પ્રજાનો અવાજ ઉઠાવવા માટે ઉભો છું. અને અમને એમ સાંભળ્યું છે કે તમારા જો દાદાજી હતા, આ પણ બે એના સરપંચ હતા એક જમાનામાં? હા, મારા ફાધર, મારા દાદા પણ લીમડી ગ્રામ પંચાયત સ્થાપના થઈ તે વખતમાં પણ સરપંચ હતા. મારા ફાધર પણ 83માં સરપંચ આવ્યા. એના પછી પણ અમે આ ફિલ્ડમાં જોડાયેલા છે. એનો કાયમી ધોરણે નિકાલ કરવા માટે હું આ વખતે મેં ઝંપલાવ્યું છે સરપંચમાં. તો ખાલી રોડની વાતો તમે કરવાના છો વોટ લેવા માટે, કે પછી સ્ટ્રીટ લાઇટ, કે છોકરા છોકરીનો ભણતર માટે, કે પાણી નળ જળ આ બી છે કે એના અંદર? પબ્લિકની જે પણ માંગ છે પ્રજાની લક્ષી, એનો પ્રાથમિક માટે હું ઉભો છું. પ્રજાના માટેના હિત માટે ઉભો છું. પ્રજાનું કોઈ પણ કામ હોય એના માટે હું તત્પર રહીશ. મારાથી જે પણ સુવિધા પૂરી પાડવામાં આવશે એ પૂરી પાડીશ. મારામાં
ને પબ્લિકને સાથે લઈને ચાલીશ ને આ પાણીની સુવિધા પણ છે બહુ પ્રાથમિક સુવિધાનો બહુ અભાવ છે એના માટે પ્રજા માટે જ ઊભો છું जी, अब मैंने एम जाना ये दृश्य को आप देख सकते हो कैसे यहाँ पे दृश्य है। अच्छा હું એમ પૂછવા માંગુ કે હવે તમે તમારા મત વિસ્તારના લોકો से શું આહવાન કરવા માંગો છો, શું અપીલ છે તમારી? હું મારા મત વિસ્તારના લોકો માટે એક જ અપીલ કરવા માંગુ છું નિષ્પક્ષ લીડર લાવો ને કોઈ જાતનું કોઈ કરપ્શન કર્યા વગર તમારું કામ આપીશ એના માટે ઊભો છું કારણ કે મને વાહિયાત વાતો આવતી નથી હું રોયલ ફેમિલીથી બિલોંગ કરું છું રાજનીતિ મારા બ્લડમાં છે મોરના ઈંડાને ચિતરવા નથી પડતા મારે કોઈ શીખવું નથી પડતું એના માટે હું પ્રજાના હિત માટે કામ કરવા માટે આ ઊભો છું સરપંચ માટે કારણ કે લોકો બહુ વાહિયાત વાતો કરે છે હું ખોટા વાયદા આપતો નથી મારી પ્રજાના નિકાલ માટે ઊભો છું કામ મારાથી જે પણ થાય હું પૂરેપૂરી સેવા આપવા તત્પર છું મારું ચુનાવ ચિહ્ન કુલર છે બરાબર, ઘરકુલ. શું કહેવા માંગો છો આમ નાગરિકને? આમ નાગરિકને એમ કહેવા માંગુ છું મારું ચુનાવ ચિહ્ન જ્યારે ગરમીમાં કુલરનો ઉપયોગ થશે તેનામાં પબ્લિકને ઠંડક પહોંચે એવી રીતે હું પબ્લિકના કામ સેવા આપીશ ને પબ્લિકની જે પણ સુવિધા છે એ સુવિધાને હું સંતોષીશ મારી પબ્લિક સંતોષ છે એના માટે હું ઊભો છું ને મારું કુલરનું એ જ તાત્પર્ય છે કે પબ્લિકની સેવા કરી પબ્લિકના સારા કામ થશે પબ્લિકનું કામોને સંતોષ છે ઠંડક મળશે એમને ઘરમાં તેના માટે અવાજ ઉઠાવવા હું ઊભો છું શું નામ તમારું? મારું નામ વીरेंद्र सिंह महेंद्र सिंह राठौड़ છે तो इस समय हमारी चर्चा वीरेंद्र सिंह महेंद्र सिंह राठौड़ से हुई जिनका चुनाव चिन्ह भी है कूलर। कूलर मतलब उन्होंने यूं कहा उनके संदर्भ में कि कूलर जिस प्रकार से गर्मी के मौसम में लोगों को राहत देता है ठंडक देता है इस प्रकार से ठंडक नहीं, ये ठंडक किसी काम की नहीं, लेकिन गर्मी में जो कूलर ठंडक देता है उसी प्रकार से राठौड़ साहब का कहना है कि ये एक प्रकार की गर्मी है, यहाँ पर वो अच्छे से काम करेंगे प्रजा के हित के लिए कार्य करेंगे और कूलर जिस प्रकार से हमारे जीवन में ठंडक लाता है हमें सुकून देता है ठीक उसी प्रकार से एक उदाहरण के तौर पे उन्होंने कहा कि वो यदि जीतते हैं तो अच्छा काम करेंगे और हर प्रकार की ठंडक हर प्रकार की राहत लोगों को मिलेगी। आपका क्या कहना है? क्या ये सत्ता का खेल है? क्या ये भी चाहते हैं क्या कि इन्हें वोट मिल जाए? लेकिन हमने हमारे सर्वे में पाया कि ये खुद अपने जूते खराब करते हुए इनके साथ बहुत कम लोग घूम रहे थे, सभी लोग इस प्रकार के जो कीचड़ है कीचड़ में उतरते हुए ये लोगों के पास इसलिए पहुंचे हैं। उन्होंने कहा कि हम लोगों के पास इसलिए पहुंच रहे हैं ताकि लोगों को ये मालूम पड़े कि किस प्रकार से प्रजा का दुख क्या है, क्योंकि राजा जो होता है उसे पता होना चाहिए कि प्रजा का दुख क्या है, दर्द क्या है, समस्या क्या है। वायदे तो बहुत सारे लोग करने वाले हैं लेकिन वायदों की कसौटी पे जो खरा उतरे वही सच्चा नेता लीडर और वही सच्चा हमारा हित से होता है। फिलहाल देखते रहिए आरजे भारत न्यूज 7, मैं आपका मित्र राजेश सिसोदिया। देखते हैं अब लिमड़ी में होता है क्या। जय हिंद, जय भारत, नमस्कार।